હોળીની તૈયારીમાં સુરત પાંજરાપોળે ગાયના છાણની સ્ટેકથી વૈદિક હોળી માટે પર્યાવરણ બચાવનો પ્રયાસ શરૂ કર્યો। હોળીનો તહેવાર નજીક આવતા હોલિકા દહન માટે દર વર્ષે મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે। આને રોકવા સુરતના પાંજરાપોળે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી સ્ટીક બનાવવાનું શરૂ કર્યું છે। આ સ્ટીક વડે વૈદિક હોળી પ્રગટાવીને વૃક્ષોની કપાત અટકાવવા અને વાતાવરણને પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પાંજરાપોળના આ પગલાંથી પર્યાવરણ સંતુલન જળવાશે અને હવા શુદ્ધ રહેશે। આ સ્ટીક સસ્તી અને ઉત્પાદનમાં સરળ હોવાથી તેની માંગ પણ વધી રહી છે। પાંજરાપોળના સંચાલકોના જણાવ્યા મુજબ આ પહેલેથી ગૌશાળાઓને આર્થિક મદદ પણ મળશે। સ્થાનિક લોકોએ આ પર્યાવરણલક્ષી પગલાંને આવકાર્યું છે અને હોળીમાં તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે। આ પ્રયાસને પગલે અન્ય શહેરોમાં પણ આવી પહેલ શરૂ થવાની આશા વ્યક્ત કરાઈ છે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। હમણાં આવનારી હોળીમાં કઈ રીતે હોળી પ્રાગટ્ય કરવા જઈ રહ્યું છે પાંજરાપોળ? સુરત પાંજરાપોળ છેલ્લા 250 વર્ષ જૂની સંસ્થા છે અને છેલ્લા 5 વર્ષથી આપણે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ કે જેનો વૈદિક હોળીમાં ઉપયોગ થાય છે। આનાથી સુરત શહેરની જનતાને શું સંદેશો આપશો અને ક્યાંથી આ ગોબર સ્ટીક મેળવાય? ગોબર સ્ટીક મેળવવા માટે અમારી જે ભેસ્તાન શાખા છે તે અને આ ઘોડદોડ રોડ શાખા પર અમે ઓર્ડર પણ લઈએ છીએ અને એની ડિલિવરી પણ ચાલુ જ છે અત્યારે। ગોબર સ્ટીકની હોળી પ્રગટાવવાથી પર્યાવરણને કેટલો ફાયદો થશે? આટલા સમયથી તમે ગોબર સ્ટીક બનાવો છો, કેટલો પોઝિટિવ રિસ્પોન્સ લોકોનો રહ્યો છે? 110% પોઝિટિવ રિસ્પોન્સ છે। એનું સૌથી અગત્યનું કારણ એ છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એના જે સંધિકાળ દરમિયાન જે હવામાં સૂક્ષ્મ વાયરસ જીવાણુઓ જે પેદા થાય છે એનો જો આપણે નાશ કરવો હોય તો ગાયના છાણમાંથી બનાવેલ છાણ અને ગોબર સ્ટીકનો ઉપયોગ કરીશું તો એનો નાશ થાય છે અને એને લઈને જેટલા આપણે લાકડા ઓછા બાળશું એટલો આપણે જંગલ કપાતા બચશે। કેટલા સમયથી સ્ટીક બનાવવાનું શરૂ કરી દો છો અને અત્યાર સુધી કેટલા ઓર્ડરો તમને મળી ચૂક્યા છે? જનરલી આ કામ અમારે દિવાળી પછીથી આપણે ત્યાં અમારે ગોબર સ્ટીક બનાવવાનું શરૂ થઈ જાય છે અને અત્યાર સુધીમાં લગભગ 15 થી 20 ટનના ઓર્ડર લેવાઈ ગયા છે અને ડિલિવરી પણ ચાલુ છે અને આવનારા સમયમાં હજુ બીજા લગભગ 10 થી 15 ટન જેટલું પ્રોડક્શન થશે। શું ભાવ છે ગોબર સ્ટીકના ભાવની વાત કરીએ તો 20 થી 25 રૂપિયા કિલો છે, એટલે આપણે એ દ્રષ્ટિએ પણ લાકડાની જો કમ્પેરિઝન કરીએ કે જેનો 45 થી 50 રૂપિયા કિલો ભાવ છે તો એ પ્રમાણે પણ આપણને ખૂબ જ સસ્તું પડે છે। મેસેજ શું આપશો સુરતીઓને? સૌથી આનો મેસેજ એ છે કે આ જે બીજા બધા એના જે બેનિફિટ જોતા અને સૌથી વધારે તો ગાયોને જો આપણે જીવતી રાખવી હશે, ગાયોને જો બચાવ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ જેટલો ગોબર સ્ટીકનો વધારે ઉપયોગ કરશું એટલી આપણે પાંજરાપોળોને અને ગૌશાળાઓને એને બીજી રીતે સહાયરૂપ થઈ શકશું।